સુરતના ઉધના વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની. સુરતના ઉધના વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના. ઉધના વિસ્તારમાં આવેલા આશીર્વાદ સોસાયટી 1 ગેટ નંબર 4 ની પાસે ફાયરિંગની ઘટના બનવા પામી છે. વેલકમ પાનની લાઇનમાં આવેલ જન ઔષધિ કેન્દ્રની બાજુમાં આવેલ આરાધ્ય કોર્પોરેશનમાં થયું 2 રાઉન્ડ ફાયરિંગ. ફાઇનાન્સનું કામ કરતો દીપક પવારના નામક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. ડીસીપી એસીપીના અધિકારી ઘટના સ્થળ પર, ઉધના પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર. મારું નામ છે રાહુલ પવાર અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરાધ્યા કોર્પોરેશનનું. એમની ઓફિસ છે અહીંયા અને સ્પેન્ડર ગાડી અહીંયા આવી હતી. સ્પેન્ડર ગાડી આવીને 2 શખ્સ હતા. હવે 2 શખ્સ હતા, એમાંથી બંદૂકોએ બહાર કાઢી અને બંદૂકમાં ગોળી લાગી. એક બેન છે લેડીઝ છે, એ જોઈ ગયા અને ફાયરિંગ કર્યું. બહાર નીકળ્યા પછી લેડીઝ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારી. ગોળી ઝાડ પર વાગી છે. ઝાડ પરથી વાગીને અંદર દરવાજા કાચ મારી ક્રોસ અને અંદર ગોળી ગઈ છે. એ તો કયું કારણ છે હવે અમને તો કઈ ખબર નથી. હવે પોલીસ જાણ કરશે, જો આરોપી પકડાશે તો એમને પૂછવામાં આવશે કે ભાઈ કયા કારણથી ગોળી ચલાવવામાં આવી છે. મારા ભાઈનું નામ છે દીપક પવાર. જૂની અદાવત તો હવે ખબર નથી પડતી, પણ હવે ખબર નથી, પોલીસ વાળા પકડે તો ખબર પડે કે ભાઈ કઈ અદાવત છે કઈ નથી અદાવત. ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી બીચ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્યા ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે, શોપ છે, એમાં એક ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર 2 જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાની માહિતી છે. અત્યાર સુધી પોલીસને 1 બુલેટ મળી છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે 1 બુલેટ ફાયર થયેલ છે. પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે. જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે. અત્યારે એની પાસે કોઈ એવી સ્પષ્ટ વિગત નથી કે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ, પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ. આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ, જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું, તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે.